જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે દિશાબેન, પટેલ સમાજમાંથી આવે છે, 30 વર્ષ ઉંમર છે, 2 છોકરા છે અને 1 છોકરી છે. 12મું ધોરણ પાસ કરેલું છે. 12મું ધોરણ પાસ કરેલું છે અને પતિ લોકડાઉનમાં ઓફ થયેલ છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે અને લગ્ન કરવાના છે. તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે, એમના પતિને મરે 3 મહિના થઈ ગયા છે અને અત્યારે લગ્ન માટે આપણા ત્યાં બાયોડેટા આવ્યો છે. બેનને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલશે. ખાલી 45,000 થી 40,000 રૂપિયા પગાર હોય એવો છોકરો જોઈએ છે. જો તમારો કોઈ ભાઈ છે, પટેલ સમાજમાંથી આવે છે, કે કોઈ બીજો છે તમારો મિત્ર જે લગ્ન કરવા માગતો હોય, કુંવારો હોય, તો આ બેન છે અત્યારે અને એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 2 છોકરા છે અને 1 છોકરી છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, નંબર મારો આ છે, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો જોઈ લો. તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે, એ બેન બહુ રડતા હતા. મેં કીધું રડવાનું બેન કારણ તો કહો. મને કે મૌલિકભાઈ પતિ ઓફ થઈ ગયા છે અને મારી પરિસ્થિતિ બહુ ગંભીર છે, મમ્મી પપ્પા છે નહીં અને છોકરાને લઈને રહું છું હું. મેં તમારો વિડીયો જોયો, મને થયું કે તમને વાત કરું અને તમે મારું ક્યાંક ગોઠવી આપો. મેં કીધું વાંધો નહીં બેન, તમે ફોટો નામ મોકલો, અમે તમારું બાયોડેટા મૂકીશું યુટ્યુબમાં. તમારા લાયક કોઈ પાત્ર આવશે તો કહીશું. મને કે વાંધો નહીં સર, પણ મારી પરિસ્થિતિ બહુ નબળી છે, હું બહુ એકલી પડી ગઈ છું. મેં કીધું એકલા કેમ? કે જે થવાનું તો થઈ ગયું, પતિ જતા રહ્યા અને પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. છોકરાઓને પાળવા માટે હું કામ કરું છું સલૂનમાં, 9,000 પગાર છે. ત્યાં આગળ વાળ અને હેર ની બધી નાની મોટી કામ કરું છું ને પગાર એટલો બધો છે નહીં ને છોકરાઓને ભણાવું છું સ્કૂલમાં, અહીંયા સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં, અને પગાર છે એટલો બધો છે નહીં અને 30 વર્ષ ઉંમર છે મારી. કે મેં કીધું વાંધો નથી, તો પછી કેવું પાત્ર શોધી રહ્યા છો? એટલે કે પાત્રમાં એવું પાત્ર હોવું જોઈએ કે જે સારી એવી સેલેરી ધરાવતું હોય, 30,000 રૂપિયા જેવી, અને મારા છોકરાઓનું મારું ધ્યાન રાખી શકે એવું પાત્ર જોઈએ છે. મેં કીધું તમારા પતિનો ઓફ થઈ આટલા બધા દિવસો થઈ ગયા, તો તમે કોઈ લગ્ન માટે કોઈ ક્યાંય વાત નથી કરી? મને કે લગ્ન માટે વાત તો કરી, પણ તમને ખબર તો છે કે છોકરા અને છોકરીઓ સાથે હોય ને એટલે જલ્દી કોઈ લગ્ન માટે કરવા માટે રેડી થતું નથી. મેં 2-3 જગ્યાએ તપાસ કરી પણ નિરાશા જ મળી. મને તમારો યુટ્યુબમાં વિડીયો પેલો આરોહી બેનવાળો જોયો, મેં એમની સાસુ ત્રાસ આપતી હતી એ વાળો વિડીયો જોયો. પછી મને લાગ્યું કે મારે કર્યા જેવું છે, તો મેં તમને કોલ કર્યો. સર, મારી મદદ કરો, મારા લાયક કોઈ પાત્ર ગોતી આપો. સમાજમાં થાય તો સમાજમાં, બહાર થાય તો બહાર કરાવો. મેં કીધું કોઈ વાંધો નથી, પણ બેન એકવાર લગ્નની ગોઠવણી થયા પછી કોઈ જિંદગીભર સાથ રહેવું પડશે, 7 જન્મો સુધી સાથ દેવો પડશે. કહું જો તમે ભાગદોડ કરી તો તમને હું નહીં છોડું. મને કે મૌલિકભાઈ એવું તો મારું કામ નથી. હું એવી માણસ છું કે જીવ આપી દઉં પાત્ર માટે. બસ ખાલી છોકરો સારો એવો હોવો જોઈએ, મારી છોકરાઓનું છોકરીનું ધ્યાન રાખે અને મારી જોડે જિંદગીભર સાથ રહે. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ છે દિશાબેન, પટેલ સમાજમાંથી આવે છે, 30 વર્ષ ઉંમર છે, 2 છોકરા છે અને 1 છોકરી છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. 12મું પાસ કરેલું છે બેને અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પતિ ઓફ થઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. મેં બેનને સમજાયા. મેં કીધું બેન, તમે આટલા દિવસથી તમે કેટલા દિવસથી વિડીયો જોવો છો? કે 2-3 દિવસથી તમારે યુટ્યુબમાં વિડીયો જોઉં છું, પણ મને પાત્ર સારું મળતું નહોતું અને મેં તમારો યુટ્યુબ પર વિડીયો જોયો. મને લાગ્યું કે કર્યા જેવું છે, એકવાર તમારે ત્યાં ફોન કરું તમને. મેં કીધું કે તમને 4 વાર ફોન કર્યો પણ તમારો ફોન જ નથી લાગતો. કોઈ બેન ઉપાડે છે અને પછી વાત જ થતી નથી. પણ આજ તમારી જોડે વાત થઈ, મને તમારા વિડીયો ગમ્યા, મને તમારું કામ લાગ્યું સારું, એટલે મેં તમને કોલ કર્યો. મારે લગ્ન કરવા છે, મારું ક્યાંક રેડી કરાવરાવો મૌલિકભાઈ. મારું છોકરાઓનું છોકરીઓનું કોઈ છે અને હું ખર્ચા પૂરા કરી શકી નથી અને મારે કોઈ સારું પાત્ર
જોઈએ છે। મેં કીધું કોઈ વાંધો નહીં, તમારો બાયોડેટામાં ફોટોનું નામ મોકલી દો। મેં ફોટોનું નામ મોકલી દીધો છે કે ભાઈ તમને વોટ્સઅપમાં મેં મોકલ્યો છે, તમે જોઈ લેજો। મેં કીધું વાંધો નહીં। તો મેં જોયો તો પછી આ બેને ફોટો આ મોકલ્યો છે, જોઈ લો સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે। એમનું નામ છે દિશાબેન અને પટેલ સમાજમાંથી આવે છે। 30 વર્ષ ઉંમર છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે અને લગ્ન કરવાના છે। મને એમ કહેતા હતા મારા છોકરા બાલુડાઓ અને મારી દીકરી, મારી ઢીંગલી, મારા ઢીંગલાઓ, અને કે મારા આંસુ રૂકતા નથી મારા પતિને ગયા પછી। મેં મારું મન માડી અને જીવું છું મેં મૌલિકભાઈ, નહીં તો હું એવું જ વિચારતી હતી કે ટૂંપો ફાંસો ખાઈને મરી જાઉં અને કે મારે આ કરવું, પણ મારા છોકરા સામું જોઈને હું નથી મરવાનું કરતી। મેં કીધું બેન મરવાનું ના હોય, છોકરાઓનું તમારે શીખવાડવાનું કે બેટા જિંદગીમાં આગળ કેવી રીતે વધવાનું, કોઈ તમને નીચું દેખાવે તો કેવી રીતે એમને જવાબ આપવો, એવું બધું શીખવાડો। કોઈ એવું મરવાથી કોઈ સોલ્યુશન ના આવે તો તમે ઉપર જતા રહેશો, તમારી ઉપરની ટિકિટ જતી રહેશે। મૌલિકભાઈ કે વાત સાચી છે, પણ એકલા માણસથી શું થાય, બધી લાગણીઓ બંધાયેલી હોય, માણસ જતું રહે એટલે કેટલું થાય દુઃખ। મેં કીધું વાત સાચી છે બેન, તમારી વેદના હું સમજું છું, મને સમજાય છે, કેમ કે કોઈનું માણસ જતું રહ્યું એને લોકોને ખબર હોય કે કેવી રીતે પરિસ્થિતિ આવે અને કેવી રીતે લડવાનું થાય। તો જોઈ લો, તમને આ બેન દેખાઈ રહેશે, એમનું નામ છે દિશાબેન, પટેલ સમાજમાંથી આવે છે। 30 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે। અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149। એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો। તો જો તમને આ બાયોડેટા ગમતો હોય અને તમે લગ્ન કરવા માગતા હોય, અધર કાસ્ટમાંથી હશે તો બી ચાલશે। છોકરો સારો દેખાડો અને પગારવાળો હોવો જોઈએ, 30,000 પગાર હોવો જોઈએ અને નોકરી સારી એવી કરતો હોવો જોઈએ, એવો છોકરો જોઈએ છે। અને બેનના છોકરાઓ અને છોકરીઓને સાચવી શકે અને બેનને રાખી શકે એવો પાત્ર જોઈએ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે। લગ્ન કરવા તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149। એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત, 2-3 દિવસમાં ફેસલો। આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં। છોકરો કે છોકરી જો અગર છૂટાછેડાની માંગ કરશે તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે। છોકરો હશે કે છોકરી છે, કોઈને માફ કરવામાં નહીં આવે, કેમ કે આ ઢીંગલીનો ખેલ નથી કે ગમે ત્યારે તમે ફોન કરો ગમે ત્યારે છૂટાછેડા થાય, એવી રીતે છૂટાછેડા થશે નહીં। એટલે જોઈ વિચારીને ફેસલો લેવો। કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી। જો તમારી ક્ષમતા છે કે ખર્ચા ઉઠાવી શકો છો અને રાખી શકો છો તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા। આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે। અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149। આપણું બધું જ ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે। આવનારા સમયોમાં આપણો ચાર્જ વધી શકે છે, એટલે આ અર્જન્ટવાળો કેસ છે। અર્જન્ટવાળા કેસમાં આપણે ચાર્જ લઈએ જ છીએ, કેમ કે અમારે ચાર્જ વગર કશું જ કામ થતું નથી। ચાર્જ વગર કશું જ કામ ના થાય અમારે ત્યાં। 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે। બાયોડેટા તમારે મોકલવાનો, અમે સામેવાળી પાર્ટીને મોકલે, પાર્ટી હા પાડે તો લગ્ન ગોઠવાઈ જાય છે। અને જે લોકોનું આપણા ત્યાં પાકું થઈ છે અને હવે જો તમે છૂટાછેડા લેવા માંગતા હો તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને કોલ કરો, 2-3 દિવસમાં ચાર્જ લઈને છૂટાછેડા કરાવી દઈશું, બરાબર। જો મિત્રો તમારું બ્રેકઅપ થઈ ગયું છે અને તમારી પત્ની તમારી જોડે વાતચીત કરતી નથી અને તમે હવે વિચારો છો કે આ તમારી જોડે જ રહે, તો તમે મને કોલ કરો તો આપણે 2-3 દિવસમાં એને પાછી લાવી દઈએ અને 2-3 દિવસમાં જ એનું તમારી જોડે વાતચીત કરવાનું ચાલુ કરાવી દઈએ, બરાબર। જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો। અને આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરી શકો છો। વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બૂટ અને ચંપલ ખરીદી શકો છો। વધુ જાણકારી માટે આ નંબર પર કોલ કરો 9313533149। એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો। યાદ રાખજો, કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરતા અગર છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે। કોઈ બી માણસ હશે, કોઈને છોડવામાં નહીં આવે। જોઈ વિચારીને ફેસલો લેવો। આ હસી મજાકનો ખેલ નથી, ગુड्डागुड्डीનો ખેલ નથી। જોઈ વિચારીને ફેસલો લેવો। ઘણા લોકો લગ્નની ગોઠવણી કરીને પછી કહે છે જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ। લગ્ન કરવા માટે નંબર પર કોલ કરો। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો।